વારંવાર આવા પ્રયાસો કરતા રહે છે. એમ એવી જ એક ઘટના હમણે કાશ્મીરમાં બની છે, ગઈકાલ કે પરમ દિવસે જ. કેટલાક આતંકવાદીઓએ ધર્મ પૂછીને એમને માર્યા. એમને જોયું, ડાયરેક્ટ ગોળીઓ ચલાવી દીધી હોત તો કદાચ હિન્દુ મુસ્લિમ બધા જતા રહે, પણ એમને ધર્મ પૂછ્યો, તમે કોણ છો? નામ પૂછવામાં આવ્યું, નામ પૂછીને મારવામાં. એવા 27 કે 26 કે 27 વ્યક્તિઓને હત્યા કરી દેવામાં આવી છે. અને આપણે સૌ એ મૃતાત્માઓને, એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય, એમને પરમાત્મા પોતાનું પરમધામ આપે, એવી સદભાવના સાથે આપણે સૌ 2 મિનિટ મૌન રાખી આપણે એ દરેક જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. અને પરમાત્માને એક પ્રાર્થના અવશ્ય કરજો કે હે પ્રભુ, અમને ખબર છે કે તું છે જ, પણ હવે આ વિધર્મીઓ વધારે પડતું માથું ઉચકતા થયા છે, તો કોઈ એવી શક્તિનો ઉપયોગ કર કે આતંકવાદીઓનો પૂરેપૂરો નાશ થઈ જાય. આપણે તો એનો નાશ કરવો જ છે. એક જાતના અસુરો જ છે, એટલે ભગવાન વારંવાર અસુરોનો નાશ કરવા માટે પ્રગટ થાય છે. એમ એક પ્રગટ તું હવે પણ થા, કારણ કે આ બધા વિધર્મીઓ અને જે દુરાચારીઓ છે એ પોતાના બળનો ખોટો પ્રયોગ હવે કરી રહ્યા છે. તો આવો 2 મિનિટ આપણે સૌ એ દરેક જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક જીવાત્માઓને સદગતિ પ્રદાન કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ ભગવાન બધાનું કલ્યાણ કરે એવી ભાવના સાથે આજની આપણી આ દિવ્ય કથા ઈશ્વર સર્વના કલ્યાણકારી મંગલમય વચનોને યાદ કરી પરમાત્મા એમને પોતપોતાના દિવ્ય ફળની પ્રાપ્તિ કરાવે એવી ભાવના સાથે આજની આ કથા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. આવો ભગવાનની છેલ્લી સ્તુતિ કરી અને આપણે સૌ